રાજ્ય સ્તરની પ્રતિષ્ઠિત આપણી સરહદ ઓળખો શિબિરમાં પોરબંદર જિલ્લાના 3 યુવાનોને તક મળતા તેઓ પણ સહભાગી બન્યા હતા અને સરહદનો વિશેષ અનુભવ અને અભ્યાસ કર્યો હતો। તારીખ 24 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી યોજાયેલા શિબિરમાં પોરબંદર જિલ્લાના રાત્યા ગામે રહેતા હાર્દિક ભીમાભાઈ રાત્યા, પાલકડા ગામે રહેતા કિશોર હોથીભાઈ પાંડાવદરા અને કુતિયાણાના રાજ જગદીશભાઈ જોશીની પસંદગી થઈ હતી। આ કાર્યક્રમ માટે સમગ્ર ગુજરાતમાંથી આશરે 1500 જેટલી અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાંથી ફક્ત 100 યુવાનોની જ અંતિમ પસંદગી કરવામાં આવી હતી। શારીરિક ક્ષમતા, મેડિકલ ફિટનેસ તથા સામાજિક કાર્ય જેવા માપદંડોને આધારે યુવાનોની પસંદગી કરવામાં આવી હતી। શિબિરનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવો, ભારતની સરહદોની સુરક્ષા વ્યવસ્થા વિશે પ્રત્યક્ષ જ્ઞાન પૂરું પાડવું તેમજ સરહદ પર રહેતા જવાનોના જીવન અને પડકારોને નજીકથી સમજાવવાનું હતું। 10 દિવસ સુધી ચાલેલી આ શિબિરમાં વિવિધ સાહસિક, શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। શિબિર દરમિયાન યુવાનોને કચ્છ ભુજ સરહદ વિસ્તારનો વિશાળ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો, જેમાં ધોળાવીરા, રોડ ટુ હેવન, કાળા ડુંગર, કુરનગામ, ઇન્ડિયા બ્રિજ, હરદોઈ પોસ્ટ, જીરો લાઇન, સીમા દર્શન તેમજ સફેદ રણ, નખત્રાણા, ધીણોધર પર્વતારોહણ, માતાનો મઢ, ઇતિહાસ પ્રસિદ્ધ લખપતનો કિલ્લો, ગુરુદ્વારા મુલાકાત, કાતિલીક દરગાહ, નારાયણ સરોવર, કોટેશ્વર મંદિર, જખો બંદર, પિંગલેશ્વર મંદિર, વાહન તટ પરિભ્રમણ, મોમાઈ મોરા મંદિર, નડાબેટ, BSF મ્યુઝિયમ અને પેરેડ સહિતના મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત સામેલ હતી। મારું નામ રાત્યા હાર્દિક ભીમાભાઈ છે। હું રાત્યા ગામનો રહેવાસી છું। હું હાલમાં જ આપણી સરહદ ઓળખો કાર્યક્રમમાં જોડાયો હતો। આ સાહસિક કાર્યક્રમમાં મને મોકો મળ્યો તે માટે હું ખૂબ ગર્વ અનુભવું છું અને હું ખૂબ ભાગ્યશાળી છું કે મને આ શિબિરમાં જોડાવાની તક મળી, કેમ કે આપણા રાજ્યના 2000 જેટલી અરજીઓ મળી હતી, જેમાંથી 100 યુવતીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાંથી આપણા પોરબંદર જિલ્લાના 5 લોકોને આ મોકો મળ્યો હતો। આ શિબિરમાં ઝીરો લાઇનથી લઈને કચ્છના ધાર્મિક સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી, જેવા કે માતાનો મઢ, કાળો ડુંગર, ગાંધીગામ, ધોળાવીરા, કચ્છના અનેક સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી। બોર્ડર પાસે જઈને ઝીરો લાઇનને ખૂબ નજીકથી જોવાની તક મળી તે એક અનોખો જ અનુભવ હતો। ત્યાં આપણા દેશના જવાનો બોર્ડર પર રહીને સીમાની કેવી રીતે સુરક્ષા કરે છે તે અમે જોયું। આપણા માટે બોર્ડર પર રહીને દેશની સેવા કરે છે તે આપણે શાંતિથી સુરક્ષિત અને જીવન જીવી શકીએ। તેની કુરબાની, દેશપ્રેમ જોઈને અમને પણ દેશ માટે કંઈ કરવાની પ્રેરણા મળી। શિબિરમાં અમારા સર એવા સતીશ પાંડે સરે અમને ખૂબ સારી રીતે માહિતી આપી અને ત્યાંની સ્થિતિ, લોકોનું જીવન વિશે ખૂબ સરળતાથી સમજાવવામાં આવ્યું। આ શિબિરમાં અમને ડિસિપ્લિન, સમયનું મહત્વ, ટીમ સાથે રહીને કેવી રીતે વર્ક કરવું તે શીખવા મળ્યું। આ શિબિરમાં એક વખત જોડાવવું જોઈએ, જેથી આપણે જાણવા મળે કે ત્યાંના લોકો કેવી રીતે જીવન પસાર કરે છે। કઠોર પરિસ્થિતિ, તીવ્ર ઠંડી, રણની ઉકળાટ અને પાણીની અછત વચ્ચે પણ ત્યાંના લોકો ખૂબ સરળતાથી જીવન પસાર કરે છે। ત્યારે અમને સમજાણું કે આપણું જીવન ખૂબ સરળ છે, આપણે બધી સુવિધાઓ સારી રીતે મળી રહે છે। હું આશા રાખું છું કે આપણા પોરબંદર જિલ્લાના લોકો વધુને વધુ યુવાનો આ શિબિરમાં જોડાય। જય હિન્દ। આ પ્રવાસ દરમિયાન યુવાનોને BSF જવાનોનો ત્યાગ, મુશ્કેલી ભર્યા જીવન, સરહદ ગામોના લોકજીવન, પાણીની અછત વચ્ચે જીવવાની કળા તેમજ કુદરત સાથે માનવનો સહઅસ્તિત્વ કેવી રીતે રચાય છે તેનું વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું। આ ઉપરાંત ઐતિહાસિક ધરોહર જેવા કે આયના મહેલ, પ્રાગ મહેલ, કચ્છ મ્યુઝિયમ, હમીરસર તળાવ, સ્વામિનારાયણ મંદિર તથા ગાંધીધામની મુલાકાત લઈ કચ્છની સંસ્કૃતિ અને પરંપરાનો પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।